સુરતમાં ફોર વ્હીલરમાં દેશી પિસ્તલ સાથે આવેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં સમગ્ર ભારતમાંથી આવીને પરપ્રાંતિયો વસવાટ કરે છે, ત્યારે વતનમાં થયેલી સારી કે ખરાબ પ્રવૃત્તિને લઈને સુરતમાં ક્રાઇમ થતા જોવા મળતા હોય છે। મધ્યપ્રદેશથી 4 ઈસમો ફોર વ્હીલર કારમાં આવ્યા હતા, જેથી હાથ બનાવટની પિસ્તોલ સાથે 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। સુરતની પૂણા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે એક ફોર વ્હીલર કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં રહેલા 4 ઈસમો પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીઓમાંથી એક પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યો હતો। આરોપી મધ્યપ્રદેશથી મિત્રો સાથે સુરત આવ્યો હતો, સાથે જ પત્નીના અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો। મહિપાલસિંહ ગર્જરે 2018માં ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા। પત્નીના નામે ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું। બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થઈ જતા છૂટાછેડા થયા હતા। જોકે પત્ની સુરત આવ્યા બાદ તેનો પ્રેમી નાસી ગયો હતો, જેથી મહિપાલ સુરત અપહરણ માટે આવ્યો હતો। પૂણા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી પાસેથી એક કાર, 5 મોબાઈલ, એક કટ્ટો કબજે કરવામાં આવ્યો છે। પૂણા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। પકડાયેલા આરોપીમાં મહિપાલસિંહ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુ પાલ, કલ્લુ ઉર્ફે રાજુપાલ, જોની કુશવાહને ઝડપી લેવામાં આવ્યા છે।